સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા તો ડૉક્ટરે એમની નસ પકડી અને છૂટી પડ્યા કે ભાઈ ઘેર લઈ જાઓ. તો એમણે મને કીધું આ બધા રોતા હતા તો માં એકવાર તમે પ્રવચનમાં કીધું હતું કે કોઈ સાચો મારો ભક્ત હોય અને મને યાદ કરે તો હું જોડે આવીને ઊભી રહીશ. તો માં મેં તમને અંદરથી અંદર યાદ કર્યા. માં તમે કીધું હું તમને સાચા હૃદયથી કોઈ સ્વાર્થ વગર જો માં તમને મેં ગુરુમાં માન્યા હોય તો મારી લાજ રાખજે. તો માં મેં તમારું નામ લઈ અને હાથ ફેર્યો ને તો એ વ્યક્તિની ઓખો ખુલ્લી ગઈ. એણે મને એક વખત પહેલાં આ ચાલતો આવ્યો તો મને ચેલેન્જ મારી હતું કે તારી ગુરુમાં સાચી હોય તો મને 50 દિવસની અંદર બૈરું લઈ આલે. તો માં તમે એને 5 દિવસની અંદર બૈરું લઈ આલ્યું હતું નેપાળથી. તો આ માં ઉઘાડા પગે ચાલતો આવ્યો હતો. મેં માડી પહેલાં પ્રમાણ માગ્યું માડી જોડે કે માડી તું હોય તો માડી તું મને પહેલી વખત મેં તને માનું છું, માડી તારો વિડીયો જોઉં છું, માડી તું મને પહેલી વખત તું મને પ્રમાણ આલમાં. તો માડી એ વગર વાદળે વગર સિઝને આકાશમાં કંઈ જ નહીં અને એવા વાતાવરણમાં માડીએ વગર વાદળે આકાશમાંથી વરસાદ પાડ્યો તો માડીએ મારા ધાબા ઉપર. મારા કુળદેવીના મહાકાળીના રામ મારી, ઉગતાની મેળીના રામ મારી, મારું ગામ કડી જોડે જાસલપુર મારી 23/11/2025. તો એ દિવસે મારી અમારા ગામડા મારી માતાજીને થોડું બેઠક રાખેલી હતી મારી. એ ટાઈમે અમે ગયા હતા ભાઈઓને સમાજ રીતે ભાઈ રીતે ગયા હતા મારી. પછી મારી સવારે 6 વાગે મારા પપ્પાના ડાયાબિટીસના પેશન્ટ છે મારી. સવારે 6 વાગે અચાનક હું સવારે ઉઠ્યો અને જોયું તો પપ્પાના મોઢામાં આંખો બધું બંધ કરી નાખ્યું. મોઢામાંથી ફેર નીકળી ગયું, ખાલી ધડકણ જ ચાલતી હતી મારી. પછી મેં મારી કુળદેવીને 2 અગરબત્તી કરી અને ખુખાર મેળી બને 2 અગરબત્તી કરી. પણ આજે મારી મરણ તારીખ મારા પપ્પાની આજે મારી ના લાવતી. મારી ખાલી એટલું મનથી વિશ્વાસ કરી કીધું કે મારી આજ બાળીયા જઉં છું પણ મારી આજ મને આજ હરખના દાડા છે કે મારી આજ તારો ગાદીનો સમય ચાલુ થાય છે મારી. પણ એક વિશ્વાસ રાખ્યો તો મારી કે મારી આજ મારા પપ્પાની મરણ તારીખ ના લાવતી મારી. અને એ રીતે કીધું પ્રાર્થના કરી. પછી અમે કડી હોસ્પિટલમાં દવાખાને લઈ ગયા, દવાખાનામાં દાખલ કર્યા. પછી 1 કલાકને મેં બોલી કરી, 1 કલાકમાં મારી ભાનમાં લાવી. મેં કાનમાં મારી એક જ શબ્દ કીધો કે રામ મારી રામ 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 રામ. એટલામાં અમે હોસ્પિટલ પહોંચ્યા, બોટલ ચાલુ કરી. મેં કલાકની બોલી કરી. 25 મિનિટમાં મારી ભાનમાં આવી ગયા મારા પપ્પા. 25 મિનિટમાં ભાનમાં આવી ગયા. તમે તમારા પપ્પાના કાનમાં બોલ્યા? હા, એ જ્યારે રિક્ષામાં નાખી લઈ જતા ને ત્યારે મારી બોલ્યો કે રામ 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 રામ. એટલે એમના કાનમાં બોલ્યા હતા? હા, એ મરેલા અવસ્થામાં પડેલા મારી. એટલે તમારે આશા હતી કે? મેં આશા છોડી નાખી હતી, મેં આશા છોડી જ નાખી હતી. પણ આજે કોઈ બચવાનો કોઈ ચાન્સ નહીં. પહેલી વખત લાઈફમાં આવું મેં બનાવ જોયો મારી. અને મેં એક મનની માતાજીની પ્રાર્થના કરી કે મારી આજ તારો ગાદીનો સમય ચાલુ થાય છે અને આજ 23/11 મારી તમારો બર્થડે છે. આજ મને એટલો હરખ હતો કે મારી આજ હરખના દાડા એવું ના થાય કે મારી આજ રોવાના દિવસ આવો મારી મારા. આપણે ગાદી 6 મહિના બંધ રહી પછી ચાલુ થવાની હતી એ દિવસ. હા, 23/11. ભલે રામ રામ મારી રામ. એ દિવસે જ મતલબ તને એવું હતું કે મારી હરખના દિવસે જ આ શોખનો માહોલ ના થાય. હા મારી શોખનો દિવસ ના બની જાય. હા મારી આખી જિંદગી મને આ યાદ રહેશે. હા તો લો આ રે મારી મરેલામાં અવસ્થામાં મારી ઊભા થઈને મારી લઈને આવ્યો મારી. અને મારી વિશ્વાસ છે કે મારી કોઈ નહીં કરે એવી મારી બારેજાવાળી કરશે. અને કુટુંબવાળા બધાએ મારી વિશ્વાસ છોડી નાખ્યો. મેં ખુદ વિશ્વાસ છોડી નાખ્યો કે આજે મારી નહીં રહે મારા પપ્પા આજે. પણ મેં નક્કી કર્યું કે મારી કોઈ નહીં, હું મારી બારેજાવાળી મારી બેઠી છે મારી. આટલા ટાઈમને રવિવાર ભરશું. મને શ્રદ્ધા છે, વિશ્વાસ છે મારી ઉપર કે આજ મારી અશક્યનું શક્ય કરી બતાવશે મારી. તમે કેટલા ટાઈમથી આવો છો માડીના ધામમાં? 2 વર્ષ, આવતા મહિને 2 વર્ષ થઈ જશે. 2 વર્ષથી આવો છો? હા. વાહ, ભલે રામ, ખૂબ આશીર્વાદ. મારી કુળદેવીના રામ, મહાકાળીના રામ, ભલે રામ. મારી ઉગતાને મેળીએ જાસકપુરના રામ મારી. ભલે રામ. આ મારું સપનું હતું મારા મા બાપને કે મારી સ્ટેજ ઉપર લઈને આવીશ મારી. આજ મારી સપનું એ મારી તમે પૂરું કર્યું મારી. પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. એક જ ભાવ હતો. એક જ ભાવ. અને એક બીજો અનુભવ મારી કે જ્યારે દાખલ કર્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, અહીંથી પેડા લઈ ગયો તો પેડા લઈ ગયા જે સિવિલમાં જેટલા ખાટલામાં ફેંક્યા ને એ બધાએ બીજા દાડે જોયા ને તે બધા બીજા દાડે રજા આપી દીધી. બધા હોસ્પિટલમાંથી, બધા દવાખાનામાંથી, બધા આખો ડોક્ટર વિચાર કરવા માંડ્યો કે આખું મેદાન ખાલી થઈ ગયું. આજે જેટલા ખાટલા હતા બધા ખાલી થઈ ગયા. હા. અને બીજું મારી પ્રસાદી લઈ નહીં જવા દે. પણ મનથી મેં કગડી કીધું કે મારી માતાજીની પ્રસાદી મને આટલી ઈચ્છા છે લઈ જવા દે મારી. એ બધાને મારી પ્રસાદી વેકી અને ખાલી થઈ ગયું હોસ્પિટલ. બધું હોસ્પિટલ આખું ખાલી થઈ ગયું મારી. રામ આખો હોલ મારી. લો ભલે, ખૂબ રામ. રામ માળી રામ. મારે ચામુંડ માના રામ. હું ધોળકાથી આવું છું માં.
અને મને છાતીમાં ગાંઠ કીધી હતી ડૉક્ટરે 6 મંથ પહેલાં. અને પછી મને એવું કીધું કે ઓપરેશન કરાવવું પડશે તમારે. પણ પછી મેં કીધું ના, મારો ઓપરેશન નહીં કરાવવું કીધું. પછી હું ઘરે આવી અને ઘરે આવીને પછી મેં તમારો વિડીયો જોયો. અચાનક જ વિડીયો આવી ગયો તો યુટ્યુબમાં તમારો. અમે વિડીયો જોયો તો વિડીયોમાં તમારું પ્રવચન મેં સાંભળ્યું એટલે મને એવું થયું કે બધાના કામ માં કરો તો મારું કેમ નહીં કરો. તો પછી મેં માનતા રાખી તમારી. અને 6 મહિના સુધી મને કશું કંઈ આમ તમારા અણસાર આવતા હતા, સપનામાં આમ આવો, પણ મને આમ થોડો ડર લાગતો હતો. અને પછી હું ઘરે રહી અને અચાનક જ તેમાં તમે મને ખબર નહીં અણસાર કર્યો કે તું સોનોગ્રાફી કરાય એકવાર સોનોગ્રાફી કરાય. પણ મેં ઘરનાને ક્યાં કરતી હતી મેં કે સોનોગ્રાફી કરાવો, મારો સોનોગ્રાફી કરાવો. પણ ઘરના માનતા નહોતા કે માતાજીએ મટાડી દીધું, હવે તારો સોનોગ્રાફી શું કામ કરાવો, માતા ઉપર તું શ્રદ્ધા રાખ મને કે. મેં કીધું શ્રદ્ધા તો મને ઘણી હો, પણ માતાજી મને કહે કે તું જા સોનોગ્રાફી કરાવવા, તને કશું જ નહીં હોય. એટલે પછી ઘરનાને મેં બહુ કીધું. 2 મહિના સુધીમાં હું બહુ હેરાન થઈ હું, 2 મહિના સુધી. અને છેલ્લે તો હું અઠવાડિયું આમ સૂઈ જ રહેતી હતી, કશું જ નથી કરતી, મગજ જ કામ નહોતું કરતું મારું. પછી ઘરના કે હવે આનો હોસ્પિટલ લઈ જઈએ, સોનોગ્રાફી કરાવી દઈએ. સોનોગ્રાફી કરાવવા જ્યાં એ દિવસે સવારમાં તમે આજે આખી રાત મને ઊંઘ નહીં આવી 5 દિવસથી તો. અને છેલ્લી રાતે તો તમે મને 5 વાગે આમ સપનામાં આવ્યા હતા આ ચૂંદડીમાં જ તેમાં. અને આવીને તમે મને ઊંઘાડીમાં અને આવીને તમે એમ કીધું કે જા બેટા તું સોનોગ્રાફી કરાય, તને કશું જ નહીં આવવામાં. અને હું સોનોગ્રાફી કરાવવા જઈ તો સોનોગ્રાફી મને કશું ગાંઠ બાંઠ કંઈ નહીં. અને ના રિપોર્ટ બધા નોર્મલ આવ્યા મારા, કશું જ કંઈ છે નહીં. ડૉક્ટરે કીધું દવાની કંઈ જરૂર જ નહીં તમારે. એટલે તે મારું એવું કામ કર્યું ને હું હારી જતી બધાય. પહેલા શું થતું? પહેલા ગાંઠ કીધી હતી ડૉક્ટરે હા, 2 ગાંઠો 2 કીધી હતી, 2 કીધી હતી. હા, રિપોર્ટ કરાયા તો ડૉક્ટરે એમ જ કીધું હતું કે તમારે સર્જરી જ કરાવવી પડશે. ભલે, ખૂબ રામ, ખૂબ આશીર્વાદ. એક તમને વાત કરીશ, મને નેગેટિવ વિચારો એક અઠવાડિયે બહુ આવો. ભલે. અને ઊંઘ નહીં આવતી માં. ભલે. બસ આટલું થાય એટલે ભલે. આટલું મને મટાડી દેજો. નેગેટિવ વિચાર, નકારાત્મક વિચાર, ચિંતા, શોક, ભય આ બધા થવાનું કારણ ક્યાંક ને ક્યાંક પૂર્વના પાપ કરવાનું ફળ હોય. પણ એ વિચારોથી, એ ચિંતાઓથી મુક્ત થવા માટે આ સમયગાળામાં રામ નામથી મોટી કોઈ ઔષધિ દવા લખું છું માં. નથી. ચોપડો મેં લખી હા, નાખ્યો. તો ધીરે ધીરે જો ગોળી ખાવ ને તો તાત્કાલિક અસર ના કરે, કલાક 2 કલાક રહીને અસર કરે. મતલબ એ રીતે ધીરે રામનું નામ જપતા રહેશો. એ વિચાર આવે તો વિચારને પકડવાના નહીં, વિચારને દૂર કરવાના પ્રયાસ નહીં કરવાના. એ આવતા તો ભલે ચાલુ રહે, પણ રામનું નામ દિવસમાં 1000, 2000, 5000, 10,000 જેટલું જપ કરાય. જરૂરી નહીં લખો, લખીને લાવો તો ભલે, માળાથી કરો તોય ભલે, અને માળા ના આવડે તો વેળા ગણો રામ 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 રામ. અને એનાથી ના ફાવો તો મનથી રટણ. જીભ ઉપર રામનું નામ હશે ને આપે રૂપે તમારો મનમાં અસંખ્ય ચિંતાઓ શોખ હશે બધી દૂર થઈ જશે અને બહારે તમારી ઉન્નતિ થશે. મતલબ સંસારની ઉન્નતિ અને આંતરિક ઉન્નતિ બે બાજુ. રામ નામ મણિ દ્વીપ ધરું, જી દેરી દ્વાર, તુલસી ભીતર બાહે રહું, જો ચાહે ઉજિયાર. મતલબ રામ નામ મણિ દ્વીપ આ જીભ ઉપર લાવી દે ને તો બહાર અને અંદર બે જગ્યાએ પ્રકાશ થઈ જાય. જેમ દરવાજા ઉપર તમે દીવો પ્રગટાવો તો ઘરમાં અંદર અને બહાર બે બાજુ પ્રકાશ થાય. એ રીતે રામ નામ રૂપી જે ધન છે, જે ઔષધિ છે, એ જીભે આવી ગઈ ને તો બારે પ્રકાશિત થઈ જશે અને આંતરિકે પ્રકાશિત થઈ જશે. ભલે રામ. મને ચોપાઈ આવડે થોડી એટલે બોલું છું. હું પાટણથી આવું છું. મારી માનતા એવી હતી ને, મારી બેબી ને કેનેડા રહે તે એનો PR માટેની એને ફાઇલ મૂકવાની હતી. તે એ ફાઇલ ને તે 2 મહિના પછી એક લિસ્ટ પડ્યું એમાં એનું નામ ના આવ્યું. બીજું લિસ્ટ પડ્યું તો એનું નામ ના આવ્યું. ત્રીજું લિસ્ટ પડવા માટેની કોઈ શક્યતા જ નથી. પછી મેં કીધું મેં તો માનતા માની બેટા કે મમ્મી કે એવું મારું નામ ના આવે. મેં કીધું બેટા મેં તો માનતા માની પણ તું એવું કર, તું તો ખૂંખાર મેલડીમાંની 2 અગરબત્તી કરી અને તું માનતા માન કે. એટલે એને શું કર્યું, એને 2 અગરબત્તી કરી માતાજીને માનતા માની કે મારું શ્રીફળ ચૂંદડી અગરબત્તી મારી મમ્મી ઇન્ડિયામાં કરવા
કરી લેશે. હું તો નહીં આવી શકું, પણ અત્યારે હાલ મને એવું કંઈ પૂછતું નહીં કે હું માતાજી માટે શું માનું. પણ મારું જો નામ લિસ્ટ પડી જશે, નામમાં આવી જશે, તો હું માનું જે મારું માતાજી મને ઉજવાડશે તે હું માતાજીનું કરીશ. તો એને પછી 20 દિવસ થયા ને તો તરત જ બીજું લિસ્ટ પડ્યું, એમાં એનું નામ આવ્યું અને મારા જમાઈનું એ નામ આવ્યું. બંને એકના બદલામાં બંનેના કામ થઈ ગયા. અને પછી એ તો એમ 2 મહિનામાં તો એનું પીઆરએ થઈ જાય ને એનું કાર્ડે આવી ગયું. અને બધા કણી બાજુમાં હતા ને એટલે કે અમે તો 1.5 વર્ષથી ભર્યું હા, તો તમારે ને તમારે સારું કહેવાય. તો તમારે બંને જણોનું કે 2 મહિનામાં આવ્યું, કે જે 2 વર્ષનું કામ કે સારું કહેવાય. કે તમારે કેવી રીતના હમણાં જ એનું કાર્ડ આવ્યું. એટલે કેનેડાના પીઆર આવી ગયા. 2 વર્ષથી કોશિશ કરતા હતા. તો બધા કને વિચારમાં પડી જાય કે સારું કહેવાય. કે પછી મેં કીધું મારી માતાજીનો હાથ માનતા ભાઈ 1 લાખ રૂપિયા માન્યા તમારી બેબીએ રક્ત સેવા માટે. હા, મારી બેબીએ ત્યાં કેનેડામાં મને કેનેડામાંથી રહ્યા 1 લાખ રૂપિયાની માનતા રાખી હતી. હા, અને માં આ પીઆર થઈ જશે તો હું માતાજી ધામમાં આ કરીશ. અને માં આ કામ તો કરવા માટે લાખો રૂપિયા જો તો પીઆર ના માનતા હતી માં. એક સાથે 2 ના થઈ ગયા ને? હા, તમે ધાર્યું હતું કે એકનું 2 થશે એમ? અને વકીલ પોતે પણ કહેતો હતો કે આ શક્ય જ નહીં, કે કદાચ તમારું તો થઈ જશે પણ અમને તો કોઈ શક્ય જ નહીં. તો બંનેનું થઈ ગયું. વકીલ ના પાડતા હતા હા કે થાય એમ શક્ય નથી આ. હા, તો એ અશક્યનું શક્ય થઈ ગયું. અને થઈ ગયું. એકના બદલામાં બંને જણા થઈ ગયા. ભલે રામ. માં તમારે ખુશ છો ને તમે? હા, બહુ જ ખુશ. માં ભૂલ ચૂકતો હોય તો માફ કરજો માં. કોઈ વાંધો નહીં. રામ રામ. રામ માળી રામ. હું ઇકબાલગઢથી આવું છું. મારું નામ સોમાભાઈ છે, બરાબર. આ ભાઈ નેપાળ રહે છે. એની વાઈફને ડિલિવરીનો કેસ હતો. 2 દિવસથી દવાખાનામાં ભરતી હતી, બરાબર. તો ડૉક્ટર કોઈ જવાબ આપતા નહોતા. ડૉક્ટર એમ કહેતા હતા કે કાં તો બાળક બચે યા પછી એની મમ્મી બચે. તો એમણે મને ફોન કર્યો કે આવી રીતના છે. તો મેં એમને કીધું રામનું નામ લાવો અને 11 રોટલી ગાયને ખવડાવો અને રામનું નામ લઈ અને એમના પેટ ઉપર હાથ ફેરવો તો ડિલિવરી થઈ જશે, બરાબર. તો એમની મમ્મીએ રામનું નામ લઈ અને પેટ ઉપર હાથ ફેરવ્યો. પછી તરત બીજા દવાખાને ગયા અને ડિલિવરી માં નોર્મલ થઈ ગઈ. એ ભાઈ ક્યાં રહે છે? નેપાળ. નેપાળ રહે છે? હા. એટલે નેપાળથી મારા પર ફોન આવ્યો હતો. એણે મને એક વખત પહેલાં આ ચાલતો આવ્યો હતો, મને ચેલેન્જ મારી હતું કે તારી ગુરુમાં સાચી હોય તો મને 50 દિવસની અંદર બૈરું લઈ આલે. તો માં તમે એને 5 દિવસની અંદર બૈરું લઈ આલ્યું હતું નેપાળથી. તો આ માં ઉઘાડા પગે ચાલતો આવ્યો હતો. આ એ છે. ચેલેન્જ મારી તું? હા, ચેલેન્જ મારી તું કે મોમાં તારી ગુરુમાં સાચી હોય તો મને 50 દિવસની અંદર બૈરું લઈ આલે તો મોનું. તો માં તમે એને 5 દિવસમાં જ બૈરું લઈ આલ્યું. 5 જ દાડા? 5 જ દિવસમાં. હા માં. ક્યાંથી ચાલતા ક્યાંથી આવ્યા હતા ભાઈ ત્યારે? એ ઠેઠ આબુ રોડ જોડે ઇકબાલગઢ છે, 300 કિલોમીટર દૂર થાય છે. ત્યાંથી ઉઘાડા પડે ચાલતા અમે બધા ચાલતા આવ્યા હતા. હા, વટની વાત હોય ને તાર બુખાર મેલડીની વાત ના થાય. હા માં. અને માં તમારી રજા હોય તો માં તમારા પરચાની મારે વાતો કરવી છે. તમે કહો તો માં કરું. બધી બહુ ના અનંત પરચા છે મારા. પરચામાં તમારા ખૂબ હે. અનંત પરચા. અનંત પરચા છે માં. ભલે. આ મારી જોડે અમે બંને જણા ભેળા કોમ કરતા હતા. એમનો ભાઈ માં દવા પી ગયો હતો, બરાબર. તો એમના ઘેરથી ફોન આવ્યો હતો કે તારો ભાઈ દવા પી ગયો છે અને જંગલમાં જતો રહ્યો છે, બરાબર. તો એમણે મને કીધું કે શું કરું. મેં કીધું રામને અગરબત્તી કરી અને તમે જાઓ ઘરે તો તમારો ભાઈ તમને મળી જાય. તો રામને અગરબત્તી અમારા દુકાનમાં રામ ભગવાનનો ફોટો છે અને શ્રી રામ જ ટેલર છે, બરાબર. તો એમણે અગરબત્તી કરી અને એટલું કીધું કે મારી તમને યાદ કર્યા હતા કે માં હું ઘરે જાતા મારો ભાઈ મને ઘરે મળી જવો જોઈએ. તો આ ઘરે ગયા. દવા પીધેલો વ્યક્તિ જંગલમાં જતો રહ્યો. તો જંગલમાંથી ગોતી લાવી અને ઘેર એમને મળી ગયો. પછી એમ કરતાં 2-2.5 કલાક જેવા થઈ ગયા. દવાખાને લઈને આવ્યા, સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા. તો ડૉક્ટરે એમની નસ પકડી અને છૂટી પડ્યા કે ભાઈ ઘેર લઈ જાઓ. તો એમણે મને કીધું આ બધા રોતા હતા. તો માં એકવાર તમે પ્રવચનમાં કીધું હતું કે કોઈ સાચો મારો ભક્ત હોય અને મને યાદ કરે તો હું જોડે આવીને ઊભી રહીશ. તો માં મેં તમને અંદર યાદ કર્યા. માં તમે કીધું હું તમને સાચા હૃદયથી કોઈ સ્વાર્થ વગર જો માં તમને મેં ગુરુમાં માન્યા હોય તો મારી લાજ રાખજે. તો માં મેં તમારું નામ લઈ અને હાથ ફેર્યો ને તો એ વ્યક્તિની ઓખો ખુલ્લી ગઈ હતી માં. તો ડૉક્ટરે એમ ચોંકી ગયા હતા કે આ શું થયું. ભલે રામ. એટલે મરેલો જ હતો એમ તમારું નામ લઈ રામ નામ લઈ અને હાથ ફેર્યો તો કીધું માં મારી આબરૂ રાખજે.
તો માં તરત જ એને ઓખ ખોલી દીધી હતી. ભલે રામ. અને દવા ઘટાડવા લઈ ગયા તો માં અંદરથી દવાઈ નથી નીકળી. દવા પી ગયો તો પણ દવાઈ નથી નીકળી. દવા પીને જતા રહેતા, હા, જંગલમાં જતો રહેતો. મળતા નતા. ના, નતો મળતો. કઈ રીતે મળ્યા? તો ત્યાં જંગલની અંદર ઝાડ ઉપર ઓદરા કૂદતા હતા અને એ ઝાડ નીચે એ ભાઈ હુર્યો હતો. તો બધાએ કીધું કે આ ઓદરા કૂદે છે ને ત્યાં જ હશે, તો ત્યાંથી જ મળ્યો. ભલે રામ. એટલે જંગલમાં એ એક જગ્યાએ ઊંઘી ગયો તો. હા, એ જગ્યા દવા હોઈ પીને. ગઈ. દવા પીન. બધા શોધતા હતા. હા, બધા કઈ ગોતતા. જગ્યાએ છે? તો બધા વાંદરા તોરું થઈ હા અને કુદાકુદ કરતા હતા. હા, કુદાકુદ એટલે કરતા. તમને લાગ્યું કે આ જ જગ્યાએ હોવા હા, જોઈએ. હા, માં. અને આ ગયા હા, અહીંયા ગયા. તો એ વ્યક્તિ ત્યાં જ દવા પીને ત્યાં પડ્યો. જ પડ્યો હતો. ભલે હા, માં. એ બચી ગયો ને. હા, એ બચી ગયો હાલ. ભલે ખૂબ રામ. માં. મારા રોમની કૃપા છે અને રોમ બાબા. જ્યાં હોય ત્યાં હનુમાનજીને વગર બોલાય હનુમાનજીની હાજરી હોય. અહીં દર શનિવાર આવે છે. અહીં દર શનિવાર આવે છે. અને આરતીના ટાઈમે જ તે મઢુલીમાં કપિરાજ વાનર હનુમાનજીનું સ્વરૂપ 10 અહીં ઉપર બેહી ગયા. અને વિચારો, હનુમાનજીની પ્રમાણ જ્યાં રામનું નામ હોય ત્યાં હનુમાનજી સાક્ષાત આવે. જે જગ્યા અમે રહો છો ત્યાં એક સરપંચ છે. 5-6 વર્ષ મતલબ એ 5-6 વખત હારી ગયેલા હતા. કોઈ દિવસ આવતા જ નહોતા સરપંચની અંદર. તો અમે કોમ કરીએ છીએ ને, તો એમના ભાઈ જે દવા પી ગયા હતા ને એણે કીધું કે એક માળીનો ભક્ષ છે એની જોડે હેડ, એના જોડે મોનતા લે, તું આ ફેરે સરપંચમાં આવી જાય. તો એ અમારી જોડે આવ્યા કે હું 5-6 વખત હારી ગયો છું, બરાબર, તો કે તમારી માં જો મને લાવી દે. મેં કીધું મારી માં તમને જીતાડી દે તમે શું કરશો? તો કે હું એક તેલનો ડબ્બો લઈને આવીશ અને જે મારે ઈચ્છા હશે હું ત્યાં લઈને આવીશ. મેં કીધું સારું, તમે જીતી જાઓ. તો એમણે ફોર્મ ભર્યું તો હવે એમના પાછળ 25-20 જણા અને જે બીજો હતો ને એમના પાછળ 200-300 જણા. તો અમે તો ટેન્શનમાં આવી ગયા. મેં કીધું આ નહીં જીતે. તો જે દિવસે એમને વિજેતા થવાની હતી ને એ જ રાતમાં તમે મને આવીને કીધું કે ચિંતા મત કર, એને 160 વોટથી જીતાડીશ ને પહેલી જ લીટમાં જીતાડીશ. તો માં એને 160 વોટથી જીતાડ્યો ને પહેલી જ લીટમાં જીતાડ્યો માં. માં અરે રામ. આવું નાખે જ નકર બધા સરપંચો નેતાઓ તો મારી મોનતા રાખશે. માં તો માં પછી મેં કીધું તમે 160 વોટથી જીત્યા, તો કે હા 160 વોટથી જ જીત્યો. પછી માં એમને હું દર્શન કરવા લઈને આવ્યો હતો, પણ એ દિવસે તમારો બર્થડે હતો કે એટલે ઉપર નતા લઈને આવ્યા. 160 વોટથી જીતશે એવું સપનામાં કીધું. સપનામાં કીધું માં. ખૂબ રામ. તો માં બીજો પર તમે કેટલા ટાઈમથી આવો છો અહીંયા? હું 4 વર્ષથી આવું છું. 4 વર્ષથી. 4 વર્ષ. એટલે જ આટલું બધો અનુભવ છે. માં એ બીજાના આવા બાધાઓ માનતાઓ હાલે છે. હા માં, બીજાને મોનતા આલું માં. એવી તો 200-300 મોનતા પણ નહીં, એવી જ નહીં ગણતો. આ ખાલી મોટી મોટી. મેં અમદાવાદથી આવું છું અને અહીંની બેબી છું. મેં બાધા રાખી હતી કે જો મને નોકરી મળી જશે, મેરિટમાં આવી જશે અને નજીકમાં જો મળશે તો એક પગાર મારીના ધામમાં મૂકીશ, શિક્ષકની, અને ગામમાં જ મળી છે મેં અમદાવાદમાં. અને 27/7 હું ચાલતી આવી હતી, સખત વરસાદ હતો ત્યાંથી ઘરેથી નીકળી ત્યારથી વરસાદ અને છેક અહીં આવી ત્યાં સુધી વરસાદ, પણ કશું જ શરદી એવું કંઈ થયું નથી. ભલે. એ માતાજીની દયા છે બસ. ભલે. એક્ઝામ તો મેં 2023માં આપી હતી પણ મેરિટ આવ્યું નહોતું, એટલે મેરિટમાં આવી ગયું અને ગામમાં જ કેટલી વાર તમે ટ્રાય આપી એવું કઈ? ના, પહેલી જ વાર છે ટ્રાય. મેરિટમાં નતું આવતું, પણ તારી ઈચ્છા એવી હતી કે નામ આવે તો ભલે, પણ આટલા નજીકમાં ક્યાંક આવે તો સારું. હા, હા. તો તારા જ ગામમાં મળ્યું. ગામમાં જ. તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર, ગામ શેર. દીકરાની માતા લઈ ગયો તો તે એક દીકરો આપ્યો માતાએ. કેટલા વર્ષથી તમારે? 2 વર્ષથી આવતો હતો. 2 વર્ષથી આવો છો. હા. અને તમારે કેટલી દીકરીઓ છે? 6. 6 દીકરીઓ છે. અને 6 દીકરીઓ પછી માડીએ દીકરો આપ્યો. હા. જો એક ભાઈને 6 બહેનો મળી, પેલો નસીબદાર ભાઈ કહેવાય ને. એ દીકરો તારો નસીબદાર ના કહેવાય? 6 બહેનનો ભાઈ બન્યો. આ 6 દીકરીઓને જવાબદારી ભલે હોય, પણ માતાજી ભગવાનના શરણોમાં સમર્પિત કરી દીધું હોય ને, તો એ જવાબદારી માતાઓની બનતી હોય છે. મારું નામ કુલદીપ ભાલિયા છે. હું બરોડાથી આગળથી પાલડી ગામમાંથી આવું છું. મેં માડીને 1.5 વર્ષથી આવું છું સાનિધ્યમાં. તો માડીને પહેલાં મેં માનતો નહોતો. તો માડી મેં પહેલાં એક વખત ધાબા ઉપર બેઠો હતો અને ધાબા ઉપર રહીને જ મેં માડીને પહેલાં પ્રમાણ માગ્યું માડી જોડે કે માડી તું હોય
તો માડી તું મને પહેલી વખત મેં તને માનું છું, માડી તારો વિડીયો જોઉં છું, માડી તું મને પહેલી વખત તું મને પ્રમાણ આલમાં. તો માડી એ વગર વાદળે વગર સિઝને આકાશમાં કંઈ જ નહીં અને એવા વાતાવરણમાં માડીએ વગર વાદળે આકાશમાંથી વરસાદ પાડ્યો તો માડીએ મારા વાદળ મારા ધાબા ઉપર. વાહ રામ રામ માડી, મારા હિંગળાજ માતાના રામ માડી. ધાબા પર બેઠા હતા અને વિડીયો જોયું કે આ માતાજી સાચા હોય તો પ્રમાણ આલે. કઈ શું પ્રમાણ માગ્યું તું? ગમે તેમાં. હા, તો આનાથી મોટું શું પ્રમાણ હોય? ના વાદળ હોય, ના વરસાદની સિઝન હોય, અને અચાનક વરસાદ પડે ને તારા ધાબુ પલાળ દો તો એનાથી મોટું શું પડે? રામ રામ. આ કુકાર મેરડી છે, એમને માં નહીં આવતા બધાય. રામ રામ. આવા કંઈક ના કંઈક પરચા આવે. પણ ભલે પ્રમાણ માગ્યું, પણ એનો મતલબ પ્રેમ ભાવતો હતો કે માડી તું હોય ને, તું સાક્ષાત શું, પણ હોય તો મને એક પ્રમાણ આપી દે તો હું તને માની લઈશ. આ એક પ્રમાણ એના આલું કે જે મને માનવા તૈયાર હોય. નકર આવું એક પ્રમાણ આલું છતાં આ તો કે પડવાનો હતો વરસાદ અને હું બોલ્યો ને પડ્યો, તેના માટે નહીં. એક જ વખત મળે પ્રમાણ. ભલે રામ રામ રામ. અને સગાએ કરી દીધી. આ શું ખોટું? સાચી વાત માં. હવે લગન થઈ જશે. રામ રામ. દીકરો રામ રામ. વાહ મને યાદ કરજો લગનમાં. હા માં. ભલે રામ.